બાળકના આવી રીતે રહે છે. મોસ્ટલી કપલ્સ છે ને સમજતા જ નથી. લોકોને એવું લાગે છે કે બસ એક 14મા દિવસે રિલેશન રાખી દઈએ એટલે પ્રેગ્નન્સી રહી જાય. સમજો કેવી રીતે પ્રેગ્નન્સી રહે. માનો કે જ્યારે તમને પીરિયડ્સ આવે છે એને આપણે ડે 1 એટલે પીરિયડ્સનો પહેલો દિવસ કન્સિડર કરશું. ત્યારે આ જે ખૂંચડી છે એની જે અંદરની લાઇનિંગ છે એ પીરિયડ્સના માધ્યમથી નીકળી જાય અને પીરિયડ્સનો જે પહેલો દિવસ છે એને ડે 1 કન્સિડર કરવામાં આવે ને ત્યારે જ નેક્સ્ટ સાયકલ માટેની પ્રિપરેશન ચાલુ થાય. ત્યારે બંનેમાંથી કોઈ એક અંડાશયમાંથી બીજ બનશે, એ ધીરે ધીરે વિકાસ કરશે અને જો તમારી પીરિયડ સાયકલ રેગ્યુલર હશે તો 12માંથી 14મા દિવસની આસપાસ આ બે અંડાશયમાંથી કોઈ એક અંડાશયમાં કે જેમાં બીજ બન્યો હશે એગ રિલીઝ થશે. એ દરમિયાન તમે જ્યારે રિલેશન રાખો ત્યારે સ્પર્મ્સ અહીંયાથી લઈ અને સ્પીડમાં અહીંયા સુધી પહોંચે. એગ અહીંયા વેઇટ કરતું હોય, પછી ત્યાં ફર્ટિલાઇઝેશન થાય અને બાળક બને. એ બાળક બન્યા પછી એ અહીંયા સુધી અંદર આવે અને પછી અંદરનું જે લેયર છે ત્યાં અંદર ઇમ્પ્લાન્ટ થાય અને ચોંટે અને પછી ધીરે 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 વિકાસ થાય. સો જ્યારે બી તમારી પીરિયડની સાયકલ રેગ્યુલર છે, જે 28થી 30 દિવસની સાયકલ છે, તો ઓન એન એવરેજ તમને પીરિયડના 14માંથી 16મા દિવસની આસપાસ એગ રિલીઝ થતું હોય. સો એવું નથી કે બસ એક 14th ડેના જ રિલેશન રાખવાનું છે. અગર પોસિબલ હોય તો લોંગર ડ્યુરેશન એટલે કે પીરિયડના 8મા દિવસથી લઈને 18મા દિવસની વચ્ચે રિલેશન રાખવામાં આવે. એકાત્રા પણ ચાલે અને રૂટીન પણ ચાલે તો પ્રેગ્નન્સી રહેવાની શક્યતાઓ વધી જાય. રીઝન કે જ્યારે બી એગ રિલીઝ થાય છે ત્યાં તમે આગળના દિવસે માનો કે આજે રિલેશન રાખ્યું છે અને કાલે એગ રિલીઝ થયો તો સ્પર્મ્સ ઓલરેડી ત્યાં હશે, પ્રેઝન્ટ હશે અહીંયા, તો ચાન્સીસ ઓફ ફર્ટિલાઇઝેશન વધી જાય.